હવામાન વિભાગની આગાહીને લઈને અમદાવાદ શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। આપ સીધા દ્રશ્યો તમને દેખાડવા માંગીશ કે અત્યારે ગત રાત્રિથી લઈને અત્યારે વહેલી સવાર સુધી વિરમગામ શહેર અને પંથકમાં 4 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે, જેના કારણે વિરમગામ શહેરના જે નીચાણવાળા વિસ્તારો છે તે હજી પાણીમાં ફરીથી ગરકાવ થઈ ગયા છે। આ સીધા દ્રશ્યો છે વિરમગામથી જે માંડલ તરફ જવાનો જે રસ્તો છે ત્યાં ઉપરવાસનું જે પાણી અને વરસાદી પાણી અત્યારે ભરાવો થઈ ચૂક્યો છે, જેને વાહન ચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। આપ જોઈ શકો છો કે આ જગ્યા ઉપર જે અહીંયાથી જે જોવા જઈએ તો નીલકંઠ સોસાયટી, સિદ્ધાર્થ સોસાયટી સહિતના જે રસ્તાઓ છે તે મોટી સંખ્યામાં અહીંયા રહીશો રહે છે અને જેમને પણ અહીંયા રાહદારીઓ અને રહીશોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે। આ દ્રશ્ય તમને દેખાડવા માંગીશ કે આ સીધા માંડલના દ્રશ્યો છે, માંડલ તરફ જવાનો રસ્તો છે। આપ જોઈ શકો છો કે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે। વિરમગામ શહેર સહિત જે અનેક જે વિસ્તારો છે જ્યાં ભરોડી દરવાજો હોય કે પરકોટા વિસ્તાર હોય, શાક માર્કેટ હોય કે કાંચાની લાટી સહિતના જે હજી વિસ્તારો છે નીચાણવાળા ત્યાં પણ હજી પાણીનો ભરાવો થઈ ગયો છે। જ્યારે વિરમગામ નગરપાલિકા તંત્ર દ્વારા થોડા દિવસો પહેલાં જે ભારે વરસાદ આવ્યો તેને લઈને કામગીરી હાથ ધરાઈ હતી, પરંતુ જેસે તે પરિસ્થિતિ જે આપ જોઈ શકો છો કે પરિસ્થિતિ એવી ને એવી જ જોવા મળી રહી છે। ઠેર ઠેર જગ્યાએ જે વરસાદીના પાણી છે તે ભરાઈ જોવા મળ્યા છે, જેના કારણે શહેરીજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। આપનું નામ જણાવશો અને જે વરસાદ પડ્યો છે ક્યાં ક્યાં પાણી ભરાયા છે, શું હાલાકી પડી રહી છે? હાલો સાહેબ, પાણી બહુ ભરાણું છે। અમારું ડીસન્ટ હવાનું અમારા ધોરણવાળાને બહુ તકલીફ પડે છે। અમારે કેવી રીતે ઉતરવું ને ચડવું, પાણીમાં જવાનું ને આવવાનું છે। અમારે કેવી રીતે અમારે નીકળવું ને આવવું કરવું? હવે ડીસન્ટ અમારું પાણી ભરાણું છે। કંઈક આનો કંઈક હાથી તલાવડી બહુ તકલીફ પડે છે માણાને, કયો ઢોરાને કેવી રીતે જીવડાવવા અમારે? શું હાલાકી પડી? હા, મારું નામ દવે ભરતભાઈ ઘનશ્યામલાલ દવે છે। અહીંયા અમે અલીગઢ સત્યનારાયણ મંદિર આવેલ છે ત્યાં અમે દરરોજ જઈએ છીએ અને ગઈ રાત્રે 4 ઇંચ જેટલો વરસાદ થવાથી ફરીથી પાણી પાછા ભરાઈ ગયા છે અને વારંવાર આ પરિસ્થિતિ છે। તો વહેલી તકે નગરપાલિકા આ બાબતે યોગ્ય પગલાં લે અને જ્યાં જ્યાં પણ નિકાલ કરવા જેવું લાગે ત્યાં વહેલી તકે નિકાલ કરે તેવી અપેક્ષા રાખીએ છીએ। વિરમગામ શહેરમાં કઈ કઈ જગ્યાએ પાણી ભરાણા હતા? વિરમગામ શહેરમાં નીચાણવાળા તમામ જગ્યાએ પાણી ભરાયેલા છે, 14 ગલીએ, અને ગરીબ લોકોને આમાં બહુ તકલીફ છે। બાકી તો જે ઊંચાણવાળા છે અને જે ઓલા એમને કોઈ તકલીફ નથી। ગેસના બાટલા થઈ રહ્યા છે, રાતે કોઈ હે નહીં, ચૂલામાં પાણી કરી ગયા છે, બધું ઓલું થઈ ગયું રમણ ભમણ। ક્યાંથી આવો છો તમે? અમે મિલના છાપે જોગમાયનગર। ઓસર્યું થોડું ઓછું થયું ને ફરીથી એની એ જ દશા કેળ સમાના પાણી શિવ હોસ્પિટલ આગળ જેમ બને માનો નિકાલ કરો ને તો બહુ સારું કહેવાય। બીજું શું, પબ્લિકને એટલી હાડમારી પડે છે કે ના પૂછો વાત। હવે નાના છોકરાઓ બીમાર પડે તો એમને લઈને કઈ રીતે જવા? પહેલી તો વાત એક જ છે। એટલા માટે જેમ બને એમ કાઉન્સિલર સાહેબોને, બધા સાહેબોને એકાદો પંપ મૂકો તો પણ પાણીનો નિકાલ થાય અહીંયા, એવી મારી વિનંતી છે। દારૂવાળા, દવાખાનાવાળા